ગોધરા શહેરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે અનેક સ્થળોએ ગણેશજીની સ્થાપના કરાઈ હતી। ત્યારે આજ રોજ વિશ્વકર્મા ચોકમાં રાજનેતાઓ અને પ્રશાસન દ્વારા મહાઆરતી કરી વિસર્જન યાત્રાનો પ્રારંભ કરાયો હતો, જેમાં રેન્જ આઈજી આરવી અસારી, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ ઉપસ્થિતિમાં વિશ્વકર્મા ચોક ખાતેથી ગણપતિજીની મહાઆરતી કરી વિસર્જન યાત્રાનો શુભારંભ કરાયો હતો। વિશ્વકર્મા ચોક ખાતેથી શહેરના 100 થી વધુ નાના મોટા ગણેશ મંડળો વિસર્જન યાત્રામાં જોડાયા હતા। આજ રોજ ગોધરા ખાતે ગણેશ વિસર્જન જે યાત્રા છે એનું આજે કાર્યક્રમ આજ રોજ છે। ગણેશ વિસર્જનમાં ગોધરા ખાતે લગભગ જે પરંપરાગત રૂટ છે તેના પર 100 થી વધુ શ્રીજીની મૂર્તિઓ પસાર થનાર છે। ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। સાથે સાથે પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષાના તમામ પગલાઓ લેવામાં આવેલ છે। લગભગ 1 મહિનાથી તમામ જગ્યાએ શાંતિ સમિતિની મિટિંગો, મોહલ્લા સમિતિની મિટિંગો, આ ઉપરાંત તમામ ધાબા ચેક કરવા, રૂટ પરનું ચેકિંગ, ફૂટ માર્ચ, ફ્લેગ માર્ચ, આ તમામ પગલાં લેવામાં આવેલ છે। લોકોમાં આ તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે। કોઈ અનિચ્છનીય બનાવ બન્યા વગર આ તહેવાર શાંતિથી ઉજવાય તે માટે લોકોને મારા તરફથી શુભકામનાઓ। આજરોજ સમગ્ર ગોધરાવાસી ને ગણપતિ દાદાના વિસર્જન માટે આજે સૌ કોઈ ભેગા થયા છે। સૌ લોકો આજે નાના મોટા વડીલો, બહેનો, નાના ભૂલકાઓ ગણપતિ બાપાની જે પૂજા અર્ચના કરી, જે આસ્થા સાથે બધા જોડાયેલા છે। આજે મારે કહેવું પડે કે અમારા સૌ લોકો, ખાસ કરીને પોલીસ વહીવટીતંત્ર, અમારું જિલ્લાનું વહીવટીતંત્ર, અમારા ગોધરા નગરપાલિકાના તમામ પ્રમુખશ્રી, અમારા ગોધરાના આદરણીય ધારાસભ્ય શ્રી સી કે રાવલસિંહ સાહેબ, એસપી સાહેબ, તમામ અસારી સાહેબથી માંડીને તમામ જિલ્લા પંચાયત પ્રમુખથી માંડીને બધા આવ્યા છે। વર્ષો પુરાણી પ્રથા છે જે વિશ્વકર્મા ચોકથી ગણપતિ દાદાનું પ્રસ્થાન કરવામાં આવે છે અને વિસર્જનની પ્રક્રિયા કરવામાં આવે છે। સૌ ગોધરાવાસીઓને આજે ગણપતિ દાદાની વિસર્જનમાં જે બધા જોડાવાના છે બધાને શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય ભારત। બધાને મારા જય ગણેશ। ગણપતિના 5 દિવસના પાંચ પૂજક અને જે ઉત્સવ ગણપતિ ઉત્સવ છે તેનો આજે અહીંયાથી વિસર્જનનું પ્રસ્થાન થઈ રહ્યું છે। ત્યારે હવે શાંતિપૂર્વક અહીંયાથી પ્રસ્થાન થાય, વિસર્જન થાય એ રીતનું સૌ આયોજન થયેલું છે। તમામ પોલીસ તંત્ર અને તમામે જે વ્યવસ્થા ગોઠવેલી છે તે મુજબ શાંતિપૂર્વક તેનો વિસર્જન થયેલું, ત્યારે બધાને મારા જય ગણેશ।